દેશભરમાં દર્શક મિત્રો એસઆઈઆર ની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં પણ તેની શરૂઆત થઈ ચૂકેલી છે અને સાથે સાથે ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે અને ક્યાંક તેની કામગીરીનો પ્રારંભ થયો છે ત્યારે કેટલાક સવાલો પણ ઊભા થયા છે. રાજકીય પક્ષોમાં અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો છે, તેમના મત વિસ્તારમાં પણ આ કામગીરી શરૂ થઈ ચૂકી હોય ત્યારે આ કામગીરી વિશે ચર્ચા કરીશું. કોંગ્રેસનું શું કહેવું છે, ભારતીય જનતા પાર્ટીનું શું કહેવું છે. મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂકેલા છે, તેમનું હું સ્વાગત કરું છું અને કોંગ્રેસમાંથી પારસભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જાણીશું આ સરની પ્રક્રિયા વિરોધનો વંટોળ પણ થઈ રહ્યો છે અને ક્યાંક તેને આવકાર મળી રહ્યો છે. એક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે ગુજરાતમાં જ્યારે 35 સરસાઈ ધરાવતી જે બેઠકો છે તે બેઠકો પર મતની સંખ્યામાં મોટા ઉલટફેર આવનારી ચૂંટણીમાં પણ જોવા મળી શકે. કેમ જોવા મળી શકે તે સવાલ છે અને તે સવાલનો જવાબ પણ મેળવવાનો પ્રયત્ન કરીશું. પરસભાઈ, આપનાથી શરૂ કરું છું કે કોંગ્રેસ આ આખી સમગ્ર પ્રક્રિયાનો વિરોધ કેમ કરી રહી છે? શું કારણ છે? જી જીગરભાઈ, ચોક્કસપણે આપની ચેનલે ખૂબ જ સુંદર વિષય જે છે એ રાખ્યો છે. તમે જોશો જીગરભાઈ, કોંગ્રેસ જે છે ને એના પ્રયત્નોના લીધે જ આજે જે છે ને કે જે ચૂંટણી પંચે જે છે ને કે એસઆઈઆર જે છે એ કરવું પડ્યું છે. એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એટલે કે છેલ્લે જે 2002 માં જે મતદાર યાદી જે અપડેટેડ થઈ હતી તેને આજે 2025 ની અંદર ફરીથી જે છે કે એને આખું રિવિઝન કરવાની જે છે ફરજ ચૂંટણી પંચને એ કોંગ્રેસે પાડી છે. જીગરભાઈ, અમે વિરોધ નથી કર્યો. અમે વિરોધ એ બાબતનો કર્યો છે કે આ એસઆઈઆર ની જે પ્રક્રિયા છે એ ફક્ત 1 મહિનાની અંદર પતાવી દેવાની અને એને જે છે કે એને ફીડલું વાળી દેવાની જે આખી નેમ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી છે. તમે જોશો કે 4 નવેમ્બર થી લઈને 4 ડિસેમ્બર આ ફક્ત 1 મહિનાની અંદર જ સમગ્ર એસઆઈઆર ની પ્રક્રિયાને પૂરી કરી દેવાની અને તમે જોજો કે 8 અને 9 ડિસેમ્બરે એની જે છે કે આખરીઓ આપી દેવાનો અને એની જે છે છેલ્લી અંતિમ યાદી એ 3 ફેબ્રુઆરી સુધીમાં રિલીઝ કરી દેવાની એમ ચૂંટણી પંચે જાહેરાત કરી છે. જ્યારે આપણા દેશની અંદર આટલા મોટા પ્રમાણની અંદર મતદારો હોય અને એની અંદર આટલા મોટા પ્રમાણમાં જે અંધાધૂંધી સર્જાઈ હોય, આટલા મોટા પ્રમાણની અંદર જ્યારે આ જે છે કે ફ્રોડના કેસો સામે આવી રહ્યા હોય ત્યારે ફક્ત 1 મહિનાની અંદર જ આખી જે છે કે એસઆઈઆર ની પ્રક્રિયા કરવી અસંભવ છે. આના માટે ઓછામાં ઓછા 3-4 મહિના 6 મહિનાનો સમયગાળો જોઈએ. તમે બિહારની અંદર જોજો કે બિહારની અંદર બી આ પ્રક્રિયા આનંદ ફાનંદની અંદર જે છે કે અમલમાં મૂકી દેવામાં આવી. એની અંદર બી ઘણા બધા કામદારો જે છે કે અમુક જે છે કે રોજગારી મેળવવા માટે કામદારો જે છે કે બીજા ગરીબ લોકો જે છે એ બીજા રાજ્યોની અંદર હતા. હવે એ લોકો જ્યારે જે છે પોતાના રાજ્યની અંદર જાય અને પોતાના ઓળખપત્રો રજૂ કરે અને પોતાનું પ્રતિનિધિત્વ જે છે કે મતદાર તરીકેનું એ જાહેર કરે એ પહેલા તો એમણે આખું જે છે કે એસઆઈઆર ની પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરી દીધી. સેમ વસ્તુ પશ્ચિમ બંગાળની અંદર છે. પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણી થવાની છે અને 1 મહિનાની અંદર જ આટલું મોટો જે પશ્ચિમ બંગાળ આખા ભારતની અંદર સૌથી મોટું રાજ્ય આજે તમે જોવા જાઓ અને એમાં વસ્તીની દ્રષ્ટિએ બી સારું એવું એની સંખ્યા છે. હવે એની અંદર બી 1 જ મહિનાની અંદર એસઆઈઆર ની પ્રક્રિયા જે છે પૂરી કરી દેવાની. આ એ સ્પષ્ટપણે જણાવે છે કે ચૂંટણી પંચે જે છે શાસક પક્ષ જોડે મિલીભગત કરીને અમુક જે ફ્રોડ મતદારો જે છે કે જે તમે હમણાં જોયું હશે કે અમારા જે આપણા વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ જે રીતે એક પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જે રીતે ચૂંટણી પંચની બેદરકારી જાહેર કરી કે એક બ્રાઝિલિયન મોડેલ
એ જે છે કે આપણા જે મતદાર યાદીની અંદર એના 22 જગ્યાએ નામ છે અને 22 જગ્યાએથી એને મતદાન કર્યું હોય એવા અહેવાલ જે છે એ આપણે તમે જોયા. આની સાથે સાથે તમે જો કે જ્યાં એક જગ્યાએ એક ઘરની અંદર 4 જણા રહેતા હોય એવી જગ્યાની અંદર જે છે કે 65, 70 લોકોની મતદાર યાદીમાં નામ આવ્યા. હવે આ બધું 1 મહિનાની અંદર કેવી રીતે સુધરી શકે જીગરભાઈ? અમારો વિરોધ ક્યાં છે કે તમે જે બી કઈ કામ કરો પરફેક્શન સાથે કરો, અને આટલો મોટો જ્યારે તમે એસઆઈઆર નો તમે જે છે મતદાર સુધારણા માટેનો પ્રોગ્રામ કરી રહ્યા છો તો તમે એક વ્યવસ્થિત રીતે કરો કે જેથી કરીને નાણાંનું ભંડોળ પ્રજાના પૈસાથી વ્યય ન થાય. અને આ બધા જે ફ્રોડ જે લોકો જે છે કે મતદાર યાદીની અંદર તમે જોશો કે જે લોકો મૃત્યુ પામેલા હોય એ લોકો બી વોટ કરી જાય છે. એક વ્યક્તિના તમે જુઓ કે 4 રાજ્યોની અંદર મતદાર યાદીની અંદર નામ હોય છે. આપણે બિહારના ઇલેક્શનમાં બી જોયું કે અમુક જે છે કે જે નેતાઓ જે છે એમણે બબ્બે આંગળી આમ જે છે કે આમ કરીને પોતાનો વોટ જે છે કે બતાવ્યો કે ભાઈ અમે અહીંયા આગળ જે વોટ કર્યો છે. આ બધી અંધાધુંધી અવ્યવસ્થા ના થાય એટલા માટે કોંગ્રેસે એમ કીધું કે આ ચૂંટણીની જે સુધારણાની પ્રક્રિયા છે એનો સમય લંબાવવો જોઈએ. પરંતુ આજે ચૂંટણી પંચ ઉપર જ્યારે સવાલ ઉભા થયા છે ત્યારે આનંદ ફાનંદ ની અંદર તમે જોશો કે જ્યારે રાહુલ ગાંધી ચૂંટણી પંચ ઉપર આક્ષેપ લગાવે છે અને શાસક પક્ષ ભાજપ છે તે બચાવની મુદ્રામાં આવી જઈ અને પોતે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે એટલે આ એ જ બતાવે છે કે 2014, 2017 અને 2024 ના તમામ લોકસભાના અને વિધાનસભાના હરિયાણાના ગણો કે મહારાષ્ટ્રના ગણો કે અન્ય જે રાજ્યોના જે છે ઇલેક્શન છે એની અંદર ચૂંટણી પંચ અને ભાજપની સાંઠગાંઠના લીધે અને આ ચૂંટણીના મતદાર યાદીના ફ્રોડના કારણે ભાજપ જે છે સત્તા પર આવેલું છે. અને એના કારણે જ આજે જે છે કે ચૂંટણી પંચ જે છે આનંદ ફાનંદમાં આ પ્રક્રિયા કરી રહ્યું છે કે જેથી પોતાની ઇજ્જત જે છે કે પોતાની શાખ જે છે એ બચાવી શકે. બાકી તો અત્યારે બીજો કોંગ્રેસે જે છે કે આ બધા મતદારોના જે ફ્રોડ જે છે બહાર ના પડ્યા હોત તો હજુ બી ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત હજુ પણ ચાલતી હોત. જી જીગરભાઈ. નિલેશભાઈ, આખી વાત આપે સાંભળી. કોંગ્રેસનું કહેવું છે કે આ જો મુદ્દો અમે ન ઉઠાવ્યો હોત, જે વોટ ચોરીનો જે છે તે, તો કદાચ આ પ્રક્રિયા શરૂ ન થઈ હોત. અને બીજો એક મુદ્દો અને સવાલ તેમણે ભારતીય જનતા પાર્ટીને કર્યો છે કે જ્યારે અમે ચૂંટણી પંચ પર આક્ષેપ કરીએ છીએ ત્યારે બચાવની મુદ્રામાં ભારતીય જનતા પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરે છે. આવું કેમ? જીગરભાઈ, મુંબઈ સમાચારને નમસ્કાર. કારણ કે નવા વર્ષમાં પહેલી વાર મળીએ છીએ અને શુભકામના પાઠવું છું. હવે એસઆઈઆર ને આપણે ખૂબ સમજવા જેવી છે કે એ એસઆઈઆર છે શું, કોંગ્રેસ અને માન્ય શ્રીમાન રાહુલ ગાંધીજી એનો વિરોધ કેમ કરે છે એ પણ બહુ સમજવા જેવી વસ્તુ છે. કે એસઆઈઆર કોંગ્રેસે પણ લાગુ કર્યું હતું. કોંગ્રેસના જૂના સમયમાં તમે જોશો તો એસઆઈઆર નહેરુજી, પછી ઇન્દિરાજી ને પછી ઘણા તબક્કે એને અપડેટ કરવામાં આવ્યો. સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એસઆઈઆર હવે 4 નવેમ્બર થી ગુજરાતમાં ઇલેક્શન કમિશને લાગુ કર્યું. હવે એસઆઈઆર નો મતલબ એવો છે કે જેમાં નવા જે વોટર હોય એને સમાવવા, જે લોકો મૃત્યુ પામ્યા હોય એમનો જે ડેટા હોય એ ડેટાને નીકાળી દેવો, અને જે લોકો માઇગ્રેટ થયા હોય કે જે લોકો ઘણા બધા વર્ષમાં ઘણા એવા વોટરો છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે તો બંને રાજ્યમાં એમના નામ ચાલતા હોય તો ઘણી બધી મોટી વ્યવસ્થા હોય કે બંને જગ્યાએ એ લોકો વોટ કરી શકે છે એવી એક વ્યવસ્થા અસામાજિક રીતે બંધાયેલી હોય. તો એસઆઈઆર ના લીધે 2002 થી ઇલેક્શન કમિશને નક્કી કર્યું છે કે 2000 થી 2002 સુધીના જે વોટરના જે નામો હોય એને અપડેટ કરવા, શુદ્ધિકરણ કરવું. આમાં કોઈ જાતનો કોઈ તમે આક્ષેપ ના કરી શકો, તમે કોઈ જાતનો કોઈ પ્રૂફ જો તમને કે વાંધા સૂચન છે તો એમાં પણ તમે ઇલેક્શન કમિશનના એમાં સમયગાળા છે એ સમયગાળામાં તમે એને એપ્લિકેશન આપી શકો. હવે મારા ઘરે પણ એક ફોર્મ આવ્યું છે. ફોર્મમાં એવું છે 2002 નો મારો ફોટો આજથી આજે 2025 ચાલે છે તો 2000 થી 2025 સુધીનો તમારો ફિઝિકલ જે આખો જે મૂવમેન્ટ હોય તમારી એ બોડીમાં ચેન્જીસ આવતા હોય. ઘણા બધા એવા હોય કે જે યંગ હોય ને
25 વર્ષ પછી એમની એજનો ના લીધે એ ફોટામાં ચેન્જ આવતું હોય, તો જૂના ફોટાની સામે નવો ફોટો અને આધારની જે ડિટેલ હોય એ ડિટેલ ભરવી ખૂબ જ સારી વસ્તુ છે. મને ખ્યાલ નથી આવતો કે કોંગ્રેસ કેમ આક્ષેપ કરે છે. શરૂઆતમાં કોંગ્રેસના પ્રવક્તા બોલ્યા કે ભાઈ અમે કહ્યું એટલે ઇલેક્શન કમિશને કર્યું. હવે હું આપણે થોડા નામ કહું તો તમને ખ્યાલ આવી જશે કે TM શેષવ, જે તમને ખ્યાલ હશે કે ચૂંટણી ઇલેક્શન કમિશનમાં કોંગ્રેસના સમયગાળામાં હતા, હીલ સાહેબ હતા, નયનતારા સહેગલ હતા. આ બધા હવે તમે વિચારો કે કોંગ્રેસ શ્રીમાન રાહુલ ગાંધીજી એમ કે ભાઈ ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીની સરકાર જેમ કહે છે એમ જ કામ કરે છે. તો આ મેં તમને 3 નામ જે આપ્યા એ કોનું કામ કરતા હતા? કોંગ્રેસનું જ કામ કરતા હતા. ચલો આપણે એના પણ બાજુમાં મૂકીએ. નવા શુદ્ધિકરણનું વોટર લિસ્ટ આવે છે તો ખૂબ જ સારી વસ્તુ છે કે ગુજરાત ગવર્મેન્ટના જે રાજ્ય કક્ષાના જે નિયમો નીતિઓ જે લોકો લાભાર્થી છે એ જ વોટ કરી શકે અને એ લોકોને જ સરકારની યોજના મળે. સાચી વસ્તુ છે. કોઈ ફેક આઈડી આવી જાય, કોઈ બંને જગ્યાએ બંને રાજ્યોમાં લાભ લેતો હોય અને બંને સરકાર, દાખલા તરીકે મધ્યપ્રદેશમાં નામ છે, મધ્યપ્રદેશનો વ્યક્તિ અહીંયા કામ અર્થે આવ્યો છે, અહીંયા રોકાઈ ગયો છે, વર્ષોથી એનું અપડેટ થયું નથી, ત્યાં એને નામ ચાલુ રાખ્યું છે, તો એ મધ્યપ્રદેશની બંને યોજનાઓનો હકદાર કઈ રીતે બની શકે? તો આ એક જેન્યુઅન જે કહેવાય સામાન્ય વ્યક્તિનો હક મારવા જેવો થયો. તો સરકાર જેટલા બધાના રાજ્ય છે એ બધા જ રાજ્યમાં એસઆર લાગુ કર્યો છે અને જેમાં સેમ જે જેન્યુઅન વોટર છે કે જે ખરેખર લાભાર્થી છે કે ગુજરાત ગવર્મેન્ટની જે યોજના સરકારના ડેટામાં છે એ વોટ કરી શકે છે અને સરકાર એને લાભાર્થી બનાવી શકે છે. છેવાડાના ઘર સુધી ત્યારે જ આપણે જઈશું કે જ્યારે એ વોટ જે કરે છે, જે પણ પાર્ટીને વોટ કરે છે, આ પક્ષ પાર્ટી પોલિટિક્સ થી ઉપરની વાત કરું છું, કારણ કે ઇલેક્શન કમિશન તો સ્વાયત્ત સંસ્થા છે. કોંગ્રેસે 70 વર્ષ ચલાવી, એમને ખબર જ છે કે સ્વાયત્ત સંસ્થા છે. જો તમે અત્યારે બ્લેમ કરો છો તો 70 વર્ષમાં ઘણું કામ કર્યું હશે. અને શ્રીમાન રાહુલ ગાંધીજીએ 2 વાર પ્રેસ કોન્ફરન્સ કરી એમ કે છે કે ભાઈ વોટ ચોરી છે, વોટ ચોરી છે. હરિયાણામાં ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે જીગરભાઈ એક પણ એપ્લિકેશન નથી મળી, હરિયાણાના એક પણ એફિડેવિટ નથી મળી, એક પણ. તો એમના બૂથ એજન્ટો નો પણ એક શંકાના ઘેરામાં આવે કે કોંગ્રેસના બૂથ એજન્ટો શું કરતા હતા. આપણે માનીએ છીએ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે, દેશમાં 10 લાખ બૂથ લેવલ BLO છે, બૂથ લેવલ ઓફિસર, BLO 1 અને BLO 2. બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એક પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે કે ભાઈ આ ફોર્મ છે, આ ફોર્મમાં અહીંયા આ વિગત ભરવાની છે, લેટેસ્ટ ફોર્મ આવ્યું હોય અને પાછા જૂના ફોટાની સાથે નવો ફોટો સબમિટ કરવાનો છે. ખૂબ જ સારી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ જે બુથ મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે એ પણ BLO ની સાથે જાય છે. જે તે જગ્યાએ ફ્લેટ હોય તો ફ્લેટની સ્કીમમાં ત્યાં વ્યક્તિ મળે છે, સોસાયટી હોય તો સોસાયટીનો ત્યાંનો લોકલ વ્યક્તિ એ BLO ની સાથે ફરે છે અને એને ફોર્મ ભરવામાં મદદ કરે છે. કોઈને ફોર્મ ભરતા ફાવતું ના હોય કે એને સમજણ ના હોય તો સમજણ આપે છે. તો ખૂબ જ સારી વસ્તુ છે. તો મને આમાં કોંગ્રેસના કયા કાર્યકર્તાઓ આગળ આવે એ ખ્યાલ નથી આવતો. અને શુદ્ધિકરણ ખૂબ જ જરૂરી છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં જે મારા જે કોંગ્રેસના પ્રવક્તા છે એમને વાત કરી, પશ્ચિમ બંગાળમાં કેમ જીતી રહ્યા છે મમતા બેનર્જી અને એ કેમ વિરોધ કરી રહ્યા છે? કારણ કે ત્યાં ફેક વોટર ખૂબ જ વધારે માત્રામાં છે અને એને પોલિટિકલ એજન્ડા બનાવવા માટે ત્યાં એસઆર લાગુ નથી કરવાના. SIR કોઈ પાર્ટી માટે નહીં, દેશ માટે જરૂરી છે, કારણ કે દેશના જે ટેક્સના પૈસા જે લોકોની રાહતમાં યોજનામાં જે વપરાવાના છે એ જરૂરી છે. જે સાચું નામ ચાલતું હશે, દાખલા તરીકે તમે મુંબઈ સમાચારમાં જો તો મુંબઈ સમાચારમાં તમારો એક એમ્પ્લોય કોડ જનરેટ થતો હશે, વારંવાર તમારા HR ડિવિઝનમાંથી તમને કહેવામાં આવતું હશે આ KYC આપો. એ સાચી વસ્તુ છે. જીગર નામના 2 વ્યક્તિ જે બહાર નોકરી નથી કરતો એ પણ લાભાર્થી બને તો નુકસાન છે સમાચારને. તો આ જ એક્ઝામ્પલ મેં આપને આપ્યું કે આ દેશ માટે પણ જરૂરી છે કે દેશના પૈસા જે ટેક્સના હોય, સરકારના હોય, એ લાભાર્થી સુધી પહોંચે, યોજના પહોંચે અને ખોટો જે વ્યક્તિ હોય એને ના મળે. જે સાચો લાભાર્થી છે કે કોઈનો એ હક ના ખાઈ જાય એના માટે જરૂરી. તો SIR આ જરૂરી છે. બિહારમાં તમે જુઓ કે આજે છેલ્લું અને બીજા તબક્કાનું મતદાન છે.
એસઆઈઆર ત્યાં જે વર્ષોથી જે અપડેટ નતા કર્યા એ સરકારે લાગુ કર્યા છે. અને તમે જુઓ કે જે કેટલા એવા વોટરો હતા કે જેમનું જે મૃત્યુ થયું હતું એ ડેટા પડી રહ્યો હતો. જે નવા લોકોના જે વોટર હતા જે 18 વર્ષ પૂરા કરે એમનો ડેટા એડ થયો, જે લોકો માઇગ્રેટ થયા હતા. આપણે જનરલી એવું વિચારીએ છીએ કે યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં માઇગ્રેટ પ્રજા સૌથી વધારે હોય, કે એ લોકો બીજા રાજ્યમાં ઘણા કામ કરવા જાય છે, ત્યાં વસી જાય છે અને પછી બંને જગ્યાએ એ લોકો લાભ લેતા હોય છે. તો આ માટે એસઆઈઆર જરૂરી હતી. આનો વિરોધ ના કરી શકાય. અને વોટ ચોરીની આપણે વાત કરું જીગરભાઈ, તો સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીને ઇલાહાબાદ હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો. કેમ મૂક્યો હતો આપણને બધાને ખબર છે કે ખોટી રીતે ચૂંટણી જીત્યા હતા. 1952માં બાબા સાહેબ આંબેડકરના જે 73,333 વોટ ખારીજ કર્યા હતા. કેમ એક દૂધવાળા, સામાન્ય દૂધવાળાને કેમ જીતાડવા માટે નહેરુજી મદદ કરતા હતા. બે વાર ચૂંટણીમાં એમને હરાયા હતા, બે વાર એમને પ્રચાર કર્યો હતો. તો આ બતાવે છે કે જે તે સમયમાં આખી વ્યવસ્થાનો દુરુપયોગ, આ સંસ્થાનો ઉપયોગ કરનાર કોંગ્રેસ છે. આજે કોંગ્રેસ એસઆઈઆર તમે એક એવિડન્સ આપો ને. ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે જેની સરકાર ચાલે છે. ખોટે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આક્ષેપો થાય છે, એટલા માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. તમે સીધી રીતે તમે ઇલેક્શન કમિશનમાં અમે તો કહી રહ્યા છીએ કે ત્યાં તમે એપ્લિકેશન આપો, એફિડેવિટ આપો ને. કેમ નથી આપતા? તમારે એફિડેવિટ આપવા નથી, માત્ર ટીવી ડિબેટમાં તમારે આગળ આવવું છે, માત્ર રાહુલ ગાંધીજી જેવા આક્ષેપો કરવા છે. તો પ્રેઝન્ટેશન તમે આપો છો. એ પ્રેઝન્ટેશનમાં જેના નામ છે જીગરભાઈ, એમને કેટલી તકલીફ પડે છે. એક વ્યક્તિનો નામ ડિસ્ક્લોઝ થયો હતો, એ વ્યક્તિના 250 થી 300 ફોન આવ્યા દિવસમાં. પરેશાન થઈ ગયો સામાન્ય નાગરિક. તો રાહુલ ગાંધીજીને ખબર નથી પડતી કે ખબર નથી કે એ પોતે લીડર ઓફ ઓપોઝિશન, ખૂબ જ મોટું પદ લઈને બેઠા છે સંસદનું. તો એમને ખ્યાલ હોવો જોઈએ કે કયા સામાન્ય નાગરિકની એક સાર્વજનિક જે માહિતી જે કરી શકાય કે ના કરી શકાય. એ વ્યક્તિને આપણે ટીવી ડિબેટમાં જોયા હતા, મીડિયામાં 250 થી 300 ફોન એટેન્ડ કરવામાં એ વ્યક્તિ હેરાન પરેશાન થઈ ગયો. અને એને કહ્યું કે ના, મારું વર્ષોથી મહારાષ્ટ્રમાં રહું છું. તો પણ રાહુલ ગાંધીજી એને એ ફેક સાબિત કર્યો. તો આ રીતનું છે કે એસઆઈઆર ખૂબ જ જરૂરી છે તમારા મારા બધા માટે, કારણ કે દેશની સંપત્તિ આપણી છે. દેશના સાચા નાગરિકોને મળે. અને ઇલેક્શન કમિશન ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે, એમાં કોઈ નવાઈ નથી. અને 2 થી 3 મહિના થશે કે 4 મહિના થશે, પારસભાઈ, આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇલેક્શન કમિશન ખૂબ જ સક્ષમ છે. દેશમાં વન નેશન વન ઇલેક્શન થતું હતું. તમારા જ શાસને, તમારા જ ઇન્દિરા ગાંધીજી, તમારા જ પક્ષના નેતાએ એ આખી ફોર્મેટને કેન્સલ કરી, કારણ કે તમે ત્યાં પછી તમારો સત્તાનો દુરુપયોગ કરતા હતા. તમે જુઓ 3 થી 4 વાર વન નેશન વન ઇલેક્શન થયા હતા. કેમ તમે વિરોધ કરી રહ્યા છો? દેશનો પૈસો બચે છે, દેશનો સમય બચે છે. ઇલેક્શન કમિશનમાં આચારસંહિતાના ઘણા સમયગાળામાં વિકાસના કામો અટકી જાય છે. તો નરેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે, દેશના જે સામાન્ય નાગરિકો છે એને ખૂબ જ મહત્વ એ કામ પડવાનું છે અને ફાયદો થવાનો છે. અને આજ નહીં તો કાલ વન નેશન વન ઇલેક્શન ચોક્કસથી ઇલેક્શન કમિશન એની ઉપર એ ગ્રીન સિગ્નલ આપશે અને આપણે કરીશું, એમાં કોઈ બેમત નથી. પણ આ જે એસઆઈઆર જે શુદ્ધિકરણ જરૂરી છે જીગરભાઈ, એનાથી ખબર પડશે કે તમારી મારી સોસાયટીમાં જે મૃત્યુ પામ્યા હતા, માઇગ્રેટ થયા હતા, એ લોકોના નામ નીકળી ગયા પછી તમને સાચો આંકડો મળશે. અને ટ્રાન્સપરન્સી હોય છે. એ કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં પણ યાદી જશે, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પણ યાદી જશે. અને તમને ઇલેક્શન કમિશન એક સમય પણ આપશે કે જો તમને કોઈ તકલીફ છે, કોઈ જાતનું એલિગેશન છે, તો તમે ત્યાં એપ્લિકેશન આપો, તમારે એ પુરવાર થશે. જી પારસભાઈ, નિલેશભાઈની આપણે વાત સાંભળી. એક સવાલ તો મને પણ ઈચ્છા થાય છે કોંગ્રેસના પ્રવક્તા તરીકે આપને પૂછવાનો, કે આખી પ્રક્રિયા થઈ રહી છે. ગુજરાતની જ વાત કરીશું અત્યારે હાલ. તો ગુજરાતમાં જે ભૂતકાળમાં જે વિધાનસભાની ચૂંટણી થઈ છે તેમાં પાતળી સરસાઈથી જીતેલી બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીની છે. એક, જો ભારતીય જનતા પાર્ટીની પાતળી સરસાઈથી જીતેલી બેઠકો છે તે આપણી સામે છે, જે બેઠકો છે તેમાં કોંગ્રેસનો ઉમેદવાર કદાચ ખૂબ નજીક પહોંચીને હારેલો છે. હવે જો કોંગ્રેસ એમ કહેતું હોય કે 50 લાખથી વધુ મતદારો અહીં ફેક છે અથવા તો વોટ ચોરી જેનો આક્ષેપ જે છે, તો આમાં તો કોંગ્રેસે આખી પ્રક્રિયામાં સરની પ્રક્રિયા જે ચાલુ થઈ રહી છે અથવા તો શરૂ થઈ ચૂકી છે તેમાં તો આખું ફિલ્ટર થશે, તો કદાચ કોંગ્રેસને ફાયદો થવાની શક્યતાઓ છે. એમાં વાંધો શું છે?
જી જીગરભાઈ, પહેલા જ મેં કીધું કે એસઆઈઆર ની પ્રક્રિયા ગુજરાતની અંદર જે ચાલુ થઈ એમાં કોંગ્રેસને કોઈ વાંધો નથી. જે રાજ્યોની અંદર ચૂંટણી 1 મહિનાની અંદર આવી રહી છે અથવા તો 2 મહિનાની અંદર આવી રહી છે અને ચૂંટણી પંચ જે રીતે આનંદ ફાનંદમાં આ પ્રક્રિયા પૂરી કરવાની તૈયારી કરી રહ્યું છે ને, બરાબર છે, એની સામે કોંગ્રેસને વાંધો છે. અને રાહુલ ગાંધીજીએ બહુ સ્પષ્ટપણે કીધું છે કે જે છે કે ભાજપ આજે જે અત્યારે ચૂંટણી પંચ જે છે એ ભાજપના ઈશારે નાચી રહ્યું છે. ચૂંટણી પંચના આપણા જે અત્યારે જે પ્રમુખ જે છે જ્ઞાનેશ કુમારજી જે છે એ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે એવું સ્પષ્ટ રાહુલ ગાંધીજીએ કીધેલું છે. જીગરભાઈ, તમે જોજો કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ને ત્યારે તમે જોયું કે પ્રધાનમંત્રી છે, વિપક્ષના નેતા છે અને ચૂંટણી કમિશનર છે, આમાંથી કોઈને બી કોઈ બી પદની ગરિમા સામે વાંધો હોય ને તો એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકતું હતું. આ આખી પ્રક્રિયાને જે છે ભાજપે જે છે કે ચેન્જ કરી નાખ્યું છે. હવે જે છે કે તમારે આજે ચૂંટણી કમિશનરની સામે તમને કોઈ બી વાંધો હોય તો ભાજપે આર્ટિકલ 16 ની અંદર સુધારો કરી નાખ્યો છે કે જેથી કરીને તમે જે ચૂંટણી પંચની સામે અથવા ચૂંટણી કમિશનરના કોઈ બી પગલાની સામે તમને વાંધો હોય તો તમે સુપ્રીમ કોર્ટની અંદર અથવા તો પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર કરી શકતા નથી. કારણ કે એ જાહેર હિતની સંસ્થામાં આવે છે. એટલે તમે જુઓ કે કેવી સર્વોચ્ચશાહી જે છે એની વ્યવસ્થા પહેલેથી આ ભાજપની સરકારે કરી દીધી છે. એટલે રાહુલ ગાંધીજીએ વારે ઘડીએ લોકોની વચ્ચે જઈ અને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે. કારણ કે રાહુલ ગાંધીજીને ખબર છે, કોંગ્રેસને ખબર છે અને લોકોને ખબર છે કે તમે ચૂંટણી પંચમાં જઈને આવેદન આપશો, ત્યાં આગળ તમે પિટિશન આપશો, ત્યાં આગળ તમે દસ્તાવેજો આપશો તો ચૂંટણી પંચ જે છે અને સુપ્રીમ કોર્ટની અંદર આ કેસો વર્ષોના વર્ષો સુધી ચાલ્યા કરશે અને કોઈ ચુકાદો આવશે નહીં. કારણ કે તમે એક સ્વાયત્ત સંસ્થાની સામે તમે કાયદાકીય રીતે પ્રશ્નાર્થ ઉભો કરી શકો નહીં. અને ચૂંટણી કમિશનર છે અથવા તો ચૂંટણી પંચ સામે તમે કોઈ બી જાતની માહિતી માંગી શકો નહીં. ચૂંટણી પંચની સામે તમે જે બૂથની અંદર તમે વોટિંગ કરવા ગયા અને એના સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગો તો ના પાડી દેશે. બરાબર છે, એ લોકો એમ કહેશે કે ના અમે ના આપી શકીએ, એમાં બેન દીકરીઓના ફોટા આવે અને એની અંદર એમની લાજ ના જળવાય. આ તમે જુઓ કેટલી હદ સુધી આ ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતના લીધે વોટ ચોરી જે છે આગળ વધી રહી છે. અને બહુ સ્પષ્ટ રીતે રાહુલ ગાંધીજીએ કીધું છે કે ભાજપનું જે આઈટી સેલ છે એ ત્યાં બેઠા બેઠા એ જે છે કે જે રીતે લોકોના વોટને મેનિપ્યુલેટ કરી રહ્યું છે, જે રીતે જે લોકો જે છે કોંગ્રેસને સમર્થિત છે એ લોકોના નામ ત્યાં આગળ બેઠા બેઠા ઓનલાઈન ડિલીટ કરી રહ્યું છે અને એમના જ જે છે કાર્યકર્તાઓ એ જે છે કે 20 જગ્યાએ 25 જગ્યાએ એમના નામ જે છે એ બોલે છે. હવે તમે જોયું કે રાહુલ ગાંધીજી એમની પ્રેસ કોન્ફરન્સમાં ઘણા લોકોને એવા દાખલા એ આપણે રજૂ કર્યા કે એમણે પોતે કીધું કે અમે ઓનલાઈન અમારું ફોર્મ જે ડિલીટ કર્યું જ નથી અથવા ઓફલાઈન બી અમે અમારું ફોર્મ ડિલીટ કર્યું નથી અથવા તો અમે બીએલઓ ને કીધું બી નથી કે અમારું ફોર્મ તમે ડિલીટ કરો. અમે તો અમારું જે વોટર લિસ્ટમાં જયારે નામ ચેક કરવા ગયા ત્યારે અમને ખબર પડી કે આ તો અમારું નામ જે છે કે કોઈ થર્ડ પાર્ટીએ ડિલીટ કરી દીધું છે. અને આ એક આખી જે વસ્તુ જે સુવ્યવસ્થિત રીતે એ જે છે કે એક નહીં બે નહીં આજે તમે જુઓ 25,000 30,000 લાખ 1.5 લાખની જે પાતળી સરસાઈથી આ જે છે ભાજપના નેતાઓ અમુક જે વિધાનસભાઓની અંદર જીતે છે એનું કારણ બી આ છે. અને અમારો પ્રશ્ન અને વિરોધ એ જ છે કે આ વસ્તુ જે છે કે એની તપાસ થવી જોઈએ. અને તમે આજે આખું આ જે ચિત્રમાં જાહેરમાં પબ્લિકની સામે એટલા માટે જ મૂકવું પડ્યું કે કોઈ બી જગ્યાએ એફઆઈઆર આ વસ્તુની કરી શકતા નથી કારણ કે ભાજપની સરકારે કાયદો જ આ રીતે બનાવેલો છે. જી જીગરભાઈ. નિલેશભાઈ, આક્ષેપ થઈ રહ્યો છે કે ભાજપે જે રીતે કાયદો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તા પર હોવાથી તેના લીધે આ બધી અમે આક્ષેપો કરી રહ્યા છે. આપે આખી વાત પારસભાઈની સાંભળી. આમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ પણ 25 વખત અલગ અલગ જગ્યાએ નોંધાયેલા છે તેવો પણ આક્ષેપ છે. આ સરહદી કાતર ફરશે તો ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થશે ખરું? જો લાભ
અને નુકસાનની વાર્તા જે કરે કે જે લોકો ફેક વોટર થી જીતતા હોય અને જે લોકોને મતદાર યાદી, હવે મતદાર યાદી અને ઇલેક્શન બંને જ અલગ વસ્તુ છે જીગરભાઈ, બંને સમજવા જેવી વસ્તુ છે. કે મારા મિત્રએ ઘણા બધા આક્ષેપ કર્યા, કદાચ આપણે એમને ચેલેન્જ પણ કરી શકીશું તો પુરવાર નહીં કરી શકે, કે વોટર લિસ્ટ ઓનલાઈન ડિલીટ નથી થઈ શકતું. અને તમારું આજે તમારી જોડે હું એક લિંક મોકલી શકું છું કે જે મને પણ આવી છે, બુથ લેવલ ઓફિસરે મને મોકલી છે BLO એ, કે 2002 ના નામ મારા બોલે છે. જો તમે અને બધાના જ બોલતા હશે, એમાં ડિલીટ થઈ જ ના શકે. આ બધી આ બહુ લાંબી પ્રોસેસ છે. 3 વાર BLO તમારા ઘરે આવશે, તમારું નામ સુનિશ્ચિત કરશે, એમાં પણ ઘણા કરેક્શનો હશે. એ કરેક્શનો પછી તમારે તમારી મતદાર યાદીમાં તમે જાતે સામાન્ય નાગરિક પણ એક લિંકથી એના ડેટા પ્રમાણે નામ જોઈ શકે છે. આ એક જાતનું નેરેટિવ ઊભું કરવામાં આવ્યું છે કે ઇલેક્શન કમિશન ડિલીટ કરી દે છે. તો મને એમ કહો કે હિમાચલમાં ઇલેક્શન કમિશને કેમ ના ડિલીટ કર્યું, કેરળમાં ડિલીટ કેમ ના કર્યું? તમે જુઓ કે જ્યાં તમે રાજ્યમાં જીતો છો ત્યાં વાંધો નથી. આની પહેલા જે ગેહલોત જે સરકાર હતી એમાં કેમ ડિલીટ ના કર્યું? આ તો 22 વર્ષ પછી આપણે આ SIR લાગુ કર્યો છે. 22 વર્ષ પહેલાની સરકારો આ કરી શકતી હતી? તો કદાચ કોંગ્રેસ ઉપર ખૂબ મોટો પ્રશ્ન થાય છે કે આ લોકો જોડે આવા રસ્તા હતા કે આવું કરી શકતા હતા? નહીં, કારણ કે ઇલેક્શન કમિશન ખૂબ જ ટ્રાન્સપરન્સી વાળું કામ કરી રહ્યા છે. હવે કેવું છે કે તમારે નાચના જાને આંગણ ટેડા, જીતવું નથી. તમારે 99 થી સીટ થી વધારે મળી નથી. કોંગ્રેસના 3 ટાઈમના જે લોકસભાના ઇલેક્શનની જે સીટો ગણો છો ને તો 240 પણ નથી જતી. અમે તો ત્રીજી વાર માન્ય નરેન્દ્રભાઈએ આ કામ કરી બતાવ્યું છે. અને તમે સમજો કે તમે આક્ષેપ કરો છો, હું એમ કહું છું કે ભાઈ જીગરભાઈ ઉપર હું આક્ષેપ કરું, કોંગ્રેસ ઉપર આક્ષેપ કરું, પણ મારી કોઈ એવિડન્સ તો હોવા જોઈએ ને. રાજકારણ એક અલગ વસ્તુ છે, આક્ષેપ કરવા, પણ ઇલેક્શન કમિશનને તમે કોઈ જાતના કોઈ એવિડન્સ ના આપો. માન્ય રાહુલ ગાંધીજી કેમ નથી એફિડેવિટ આપતા? કારણ કે એમને ખબર છે કે જો ખોટા પડ્યા તો રાહુલ ગાંધીજી ઉપર પણ એકવાર તો એમનું સભ્યપદ ગયેલું છે. એ બધા ચોરના નામ મોદી કેમ હોય છે આ ઉપર, અને માફી પણ માંગેલી છે. એ હવે જાણી ગયા છે કે હું એક એફિડેવિટ પણ આપીશ ને. એફિડેવિટ એટલા માટે કે હવે પોલીસ સ્ટેશનમાં તમે FIR કરતા હોય તો પોલીસ સ્ટેશન પછી એ આખો કેસ ક્યાં જાય છે? એ સમગ્ર આપણને ભારતના એક ન્યાયિક પ્રક્રિયા પર ખબર છે કે પોલીસ સ્ટેશનમાંથી FIR થાય એટલે સીધું કોર્ટ કચેરીમાં જતું હોય. તો ઇલેક્શન કમિશન એમ જ કહે છે ભાઈ એફિડેવિટ તમે આપો, તમે સાચા હોય તો આપો, અને તમે ખોટા પડ્યા તો તમને જેલ પણ થશે, તમને તમારી પર એક કાનૂની કાર્યવાહી થશે. તો શું ખોટું છે? એટલે કોંગ્રેસના બધા જ પ્રવક્તા દિલ્હી ગુજરાતના કોંગ્રેસના કાર્યાલયમાંથી બધી એક જ સ્ક્રિપ્ટ હોય છે કે માન્ય રાહુલ ગાંધીજી કહે છે એ સાચું છે. પણ એમને બિહાર ઇલેક્શન આવી, બિહાર ઇલેક્શનમાં હવે તમે જુઓ કે માન્ય રાહુલ ગાંધીજી એક LOP ના ખૂબ જ મોટા નેતા કહેવાય, એક ગઠબંધન સાથે છે, તો ત્યાં એ ડૂબકી મારે છે, માછલી પકડે છે. તો આ ગંભીરતા બતાવી શકે છે કે બિહારની જનતાને તમે જે વાયદા કર્યા હોય ફેક છે. ત્યાંના જે લાલુ યાદવ છે એમને સજા પડવાની છે. હવે જે કહેવાય કે સજા પડવાનો દિવસ પણ બહુ નજીક છે. તો ત્યાં બિહારની જનતા, બિહારને ખબર જ છે કે કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓ જોડે ડિબેટ કરી ચૂક્યો છું આ વિષયમાં. એમને ખબર છે કે ભાઈ અમારું ત્યાં પિક્ચરમાં અમે છીએ જ નહીં. આ માત્ર એક આક્ષેપો કરવા, ભારતીય જનતા પાર્ટીના એક કહેવાય કે રાજકારણના રોટલા શીખવા, ઇલેક્શન કમિશનના ખભે બંદૂક રાખવાની અને અમારી પાર્ટીને એ નિશાન બનાવવાનું. બાકી SIR જરૂરી છે એમને પણ ખબર છે, પણ માત્ર ટીવી ડિબેટમાં આવીને બોલવું શું કોઈ મુદ્દા નથી રહ્યા, કારણ કે એમના બધા જ મુદ્દાઓ ફેક થઈ ગયા છે. એ ભારતની જનતા સામે એ આખા ઉઘાડા પડી ગયા છે. કારણ કે માન્ય રાહુલ ગાંધીજી જો સામાન્ય જીવનમાં, જાહેર જીવનમાં હોય તો કેમ વારંવાર વિદેશ યાત્રામાં જતા રહે છે? ઇલેક્શન બિહારમાં હોય તો ઇલેક્શનમાં એમને જોવું જોઈએ ને કે કેટલી રીતના કેટલો પ્રચાર કર્યો, શું કર્યું. પણ આપણે જોઈએ છે કે દેશમાં ગંભીર પરિસ્થિતિ હોય તો એ ફોરેન પ્રવાસે જતા રહે છે. જ્યારે નરેન્દ્રભાઈ આપણા દિવાળી હોય કે નવું વર્ષ હોય, આજે દેશના સૈનિકોની સાથે એ પોતાનું નવું વર્ષ ઉજવે છે. એમને પણ એવું ના લાગે કે અમે ઘરે નથી પહોંચી શકતા. તો આ રીતના એક દેશ ભાવના હોવી જોઈએ. અને દેશના નાગરિકો માટે SIR ખૂબ જ જરૂરી છે, કારણ કે દેશના પૈસા આપણા પોતાના પૈસા છે, તમારા મારા ટેક્સના પૈસા છે. તો આ પૈસા એક લાભાર્થીઓ સુધી પહોંચે, અને એટલા જ માટે કે આ તબક્કાવાર SIR થશે. કોંગ્રેસને હજી આને વાંચી જ નથી આની ગાઈડલાઈન.
કઈ રીતે આર્ટિકલ 16 માં એમને ક્લોઝ બતાવે, એ આપણે તમારા પીસીઆર માંથી બતાવે કે ક્લોઝ બતાવે શું ચેન્જ કર્યા, બધું જ પ્રાવધાનિક રીતે થઈ રહ્યું છે. અને જ્ઞાનેશ કુમારજીને ચેલેન્જ કરવાનો કોઈ કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા કામ નથી કરી શકતા, કારણ કે જ્ઞાનેશ કુમારજી એમના જે નોમ્સ પ્રમાણે કામ કરી રહ્યા છે. કઈ રીતે ડિલીટ કરી શકે? તમારું મારું નામ કઈ રીતે ડિલીટ થઈ શકે? આટલા વર્ષોમાં ડિલીટ નથી થયું, કારણ કે ઇલેક્શન કમિશનને થોડી ખબર છે કે તમે ઇલેક્શન મતદાન કરવા જાઓ તો પેટીમાં કયું બટન દબાવો છો, એ ના ખબર પડે. માત્ર આ હવા એક કરેલી છે, એક નેરેટિવ બનાવેલા છે. આજે બિહારમાં પણ એમને પણ લાભ થશે, એમના પણ ખોટા વોટો હશે. આજે કોંગ્રેસનો કોઈ વ્યક્તિ હશે, એ જોશે ભાઈ આનું નામ નથી, તો મારે આને અત્યારે આ લાભ ના આપી શકાય. તો એ લોકો માટે પણ સાચી વસ્તુ છે કે એ લોકો પણ એમના મેનિફેસ્ટોમાં જો આપતા હોય તો એક સાચા મતદાતાને એ લાભ આપી શકે, અને એ જરૂરી છે. કારણ કે આ એસઆઈઆર ઘણા બધા દેશોમાં લાગુ થયેલા છે, ઘણા બધા અપડેટ થયેલા છે. તો બાંગ્લાદેશીઓમાં જે રીતે પશ્ચિમ બંગાળમાં જે ગેરકાનૂની ઘૂસ્યા છે, તો મમતા બેનર્જી એક ખૂબ એના વિરોધ કરી રહ્યા છે, કારણ કે મમતા બેનર્જીને જીતવું છે તો ખોટા વ્યક્તિઓથી, ખોટા વોટરોથી જીતે છે, એટલા માટે ત્યાં લાગુ નથી કરવા દેતા. અને એની પાછળ આ કોંગ્રેસ પાર્ટી પણ સાથ એમને આપી રહી છે. કોંગ્રેસ પાર્ટીને ખબર છે કે હવે જીતવું નથી, મેદાનમાં આવવું નથી, સત્તા બનાવી નથી, વિરોધ પક્ષમાં રહીએ છીએ તો અમે બેટર છીએ. એટલે એમના કોઈ નેતાને તમે જુઓ કે જીતવા માટે નહીં, પણ એ ફાઇટ કરવામાં પણ તૈયાર નથી. એટલે માની લઈએ કે ખોટા આક્ષેપો કરી રહ્યા છે, એક પણ પ્રૂફ આલ્યા વગર ટીવી ડિબેટમાં બેસે છે, એ જનતા જોઈ રહી છે. એટલે એસઆઈઆર તમારા માટે ખૂબ જ જરૂરી છે. શુદ્ધિકરણ થઈ રહ્યું છે મતદાર યાદીનું. જી દર્શક મિત્રો, એક વાત તો ચોક્કસ છે કે સરની જે કાતર ફરશે, એટલે કે સર એનો મતલબ એમ છે કે ચૂંટણી પંચની કાતર આ મતદાર યાદીની જે આખી પ્રક્રિયા છે નવી રીતે રીસફલ કરવાની તેમાં ફરશે. તો એક વાત તો ચોક્કસ છે કે કેટલી વિધાનસભાઓમાં જે બેઠકો પર મતોની સંખ્યા હતી તેમાં ચોક્કસ મોટો ઉલટફેર જોવા મળી શકે તેમ છે. અને તેનું એકમાત્ર કારણ એ છે કે એકને એક વોટર જે છે તે કદાચ 2 જગ્યાએ નામ હોય, 3 જગ્યાએ નામ હોય તો કદાચ આ મોટો ઉલટફેર ચોક્કસ આવી શકે છે. મારી સાથે ફરી એક વખત કોંગ્રેસના પ્રવક્તા પારસભાઈ જોડાઈ ચૂકેલા છે. પારસભાઈ, સમય મર્યાદા છે, પરંતુ એક સવાલ મારે પૂછવો છે, માત્ર 1.5 મિનિટમાં મારે જવાબ પણ જોઈએ છે ટૂંકમાં, કે કોંગ્રેસ જો આવકાર આપતી હોય આ આખી સમગ્ર પ્રક્રિયાને, અને મોટો ઉલટફેર ભવિષ્યમાં જોવા પણ મળી શકે તેમ છે, આપણે સૌ જાણીએ છીએ કે કેમ મોટો ઉલટફેર જોવા મળશે, તો આમાં તો રાજકીય પક્ષ તરીકે હું એમ નથી માનતો કે કોઈ ગભરાવાની જરૂર છે. જી જીગરભાઈ, ચોક્કસપણે આમાં કોઈ ગભરાવાની જરૂર છે જ નહીં. અને કોંગ્રેસ જે છે ને, આ તો આ વસ્તુ જે છે પહેલેથી જે ડિમાન્ડ કરી રહી હતી કે મતદાર યાદી જે છે કે એની સુધારણા તો પહેલેથી થવી જોઈએ. 2 વસ્તુની પહેલેથી ડિમાન્ડ કરી રહી હતી: મતદાર યાદી સુધારણા અને વસ્તી ગણતરી જાતિ આધારિત. આ બે જે અમારી જે ડિમાન્ડ જે છે 2017-2018 થી હતી, અને એમાં ગભરાવાની જરૂર હોય જ નહીં. બહુ ટ્રાન્સપરન્સી સાથે છે કે જો મતદાર યાદી સુધરી ગઈ તો પછી જે છે કે ભાજપ અથવા તો ચૂંટણી પંચ દ્વારા જે મિલીભગત થઈ રહી છે એ મિલીભગત અટકી જશે, જે ફ્રોડ નામો જે છે નીકળી જશે. કોંગ્રેસના કાર્યકર્તાઓ બી અત્યારે બીએલઓ સાથે જઈ અને ઘરે ઘરે ફરીને સાચા નામો જે છે એ ચૂંટણીની યાદીની અંદર જોડાવાનું કાર્ય કરી રહ્યા છે. પોતે બી જે છે પોતાની ઓફિસોમાં જે દરેક લોકોને ફોર્મ ભરવા માટે મદદ કરી રહ્યા છે, અને એમના ખૂટતા ડોક્યુમેન્ટ જે છે એ બીએલઓ ને લઈને આપી રહ્યા છે. એટલે આ એક સારી બાબત છે. હવે ભવિષ્યમાં જે બી ચૂંટણીઓ થશે એની અંદર બહુ ટ્રાન્સપરન્સી રહેશે, અને એમાં એ વખતે કોઈ બી પક્ષને એ કહેવાનું જે છે એ મોકો નહીં મળે કે પર્ટિક્યુલર આ પક્ષે જે છે કે ફ્રોડ કર્યો અથવા તો ચૂંટણી પંચે ફ્રોડ કર્યો. પરંતુ એ માટે ચૂંટણી પંચે આ એસઆઈઆર ની જે સમગ્ર જે પ્રક્રિયા છે એમાં પારસભાઈ, કોઈ ટેકનિકલ ઇશ્યુ કદાચ તમારા ત્યાં આવી રહ્યો છે, અને કદાચ નેટવર્ક ઇશ્યુ હોય તેવું લાગી રહ્યું છે. ફરીથી કોશિશ કરશો. હું નિલેશભાઈને મર્યાદા છે નિલેશભાઈ, પરંતુ કોંગ્રેસને કોઈ વાંધો નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઘેર ઘેર બીએલઓ સાથે જાય જ છે,
અને કદાચ તેમની એવી આશા છે કે હવે ભવિષ્યમાં વોટ ચોરી તો નહીં. ટૂંકમાં જવાબ જોઈએ છે મારે. નહીં, ખૂબ જ સારી વસ્તુ છે ને. આના આવકારવાદાયક છે કે ઇલેક્શન કમિશનના જે આક્ષેપ કરી રહ્યા છે તો એ કોંગ્રેસના કાર્યકર્તા પણ જાય. એમને પણ ખબર છે કે ભાઈ આ સાચા વોટરો સામે આવે છે તો દરેક પાર્ટીને એમને પણ ફાયદો થશે અને એ સાચી વસ્તુ છે. બીજું કે વોટ ચોરી પણ વોટ ચોરીના મેં આપને ઉત્તમ બે ઇતિહાસ બતાવ્યા હતા કે ઇન્દિરા ગાંધીજીએ આ કર્યું, બાબા સાહેબ આંબેડકરને ઉપર રહીને હરાવ્યા કોંગ્રેસ પાર્ટીએ, તો વોટ ચોરી એને કહેતા હતા. જે તે સમયે ઇમરજન્સી કેમ લાગુ કરવામાં આવી એ આપણા સમગ્ર ભારતના ખબર જ છે, દરેક ઇતિહાસમાં ખબર જ છે કે ભાઈ આ વોટ ચોરીના ભાગરૂપે એમને જેલમાં ના જવું પડે, 6 વર્ષ બેસી ના રહેવું પડે, એટલે ઇન્દિરા ગાંધીજીએ રાતોરાત 25 જૂન 1975 ઇમરજન્સી લાદી. કેમ ઇમરજન્સી લાદી? આવું તો નથી થતું ને. આજે તમે પણ આક્ષેપ કરી શકો છો, જ્ઞાનેશ કુમારજી ઉપર તમે આક્ષેપ કરી શકો છો, પુરવાર નથી કરી શકતા. આ લોકશાહીને મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં વન નેશન વન ઇલેક્શન લાવીશું. ભગવાન શ્રી રામનું મંદિર ભારતમાં નતું બની શકતું, એમાં એમ કહેતા હતા એમના જ પક્ષના નેતા કે લોહીની નદીઓ વહેતી હશે. આજે આપણે ભગવાન શ્રી રામ એમના ઘરે બિરાજમાન છે. 370 કલમ તમે જોતા હતા કે ભાઈ એમાં પણ મોદી જેવા કેટલાય લોકો આવીને જશે પણ કે 370 નાબૂદ નહીં કરી શકે, પણ એ પણ આપણે 370 લાગુ કર્યું. એટલે જેટલા બી આપણે એમને જુઓ કે એમના જેટલા બી એજન્ડા હતા ને, અમારા એજન્ડા 1960 થી એજન્ડા છે. અમારી ભારતીય જનતા પાર્ટીના એક સંકલ્પો હતા, એ સંકલ્પો અમે ધીમે ધીમે એ પ્રયાસ કરી રહ્યા છીએ અને એ સફળ પણ થઈ જાય. કારણ કે માત્ર ભારત દેશથી વધારે કંઈ છે નહીં અને એટલા જ માટે નરેન્દ્રભાઈ માત્ર 4 કલાકની નિંદ્રા લઈને સમગ્ર સમય દેશના સેવામાં કામ કરી રહ્યા છે અને દેશનું ભલું કઈ રીતે થઈ શકે. અને આજે તમે જુઓ કે સમગ્ર વિશ્વ નરેન્દ્રભાઈ સામુ, ભારત સામુ જોઈ રહ્યું છે અને એટલા જ માટે આ ખૂબ જ જરૂરી છે કે વિપક્ષ સાથે રહે. બાકી વિપક્ષ અલગ રહે છે તો આપણને ખબર છે કે અમુક સ્ટેટમેન્ટ પાકિસ્તાનના રાહુલ ગાંધીના સેમ આવે છે, કેમ આવે છે આપણને ખ્યાલ નથી. શ્યામ પિત્રોડાજીએ કહ્યું હતું કે ભાઈ પાકિસ્તાનને બેકસૂર છે કે તમે ખોટું એટેક કરી રહ્યા છો. તો આવા પણ નિવેદનો થી બચવું જોઈએ કોંગ્રેસ પાર્ટીને. સલાહ છે મારી આ તદ્દન આપના માધ્યમથી કે દેશની વાત આવે ત્યારે એકજૂટ રહેવું જોઈએ. રાજકારણમાં ભલે આક્ષેપો થતા હોય, પ્રત્યાક્ષેપો થતા હોય, પણ ઇલેક્શન કમિશનને પણ મદદ કરવી જોઈએ. પોલિટિક્સ ઉપર છે. જી જી હરેશભાઈ, કંઈક કહેવા માંગતા હતા તમે? જે કહેવા એ જ માંગતો હતો જીગરભાઈ કે ભાજપે કોંગ્રેસે શું કરવું ને શું ના કરવું એ શીખવાડવાની જરૂર નથી. કારણ કે જે પક્ષનો જે છે ને કે ભારતના આઝાદીના ઇતિહાસની અંદર કોઈ ફાળો બી નથી, બરાબર છે, એમને એક નાનું ટીપું બી લોહીનું રેડ્યું નથી ભારતની આઝાદીમાં, અને અત્યારે શિખામણો આપવા માટે બેઠું છે. અને તમે જુઓ કે જ્યારે બી એમના પર આક્ષેપ રાખે છે ને ત્યારે નહેરુજી 1952 આમ કર્યું, 1971 ઇન્દિરાજીએ આમ કર્યું, એમ નાની આમ છે ને બાબતોમાં રડવા માટે લાગે છે. પેલા નાના બાળકને આપણે ચોકલેટ ના આપીએ ને એટલે મમ્મી મમ્મી આને મને ચોકલેટ ના આપી ને, એ રીતે આજે બી આઝાદીના 75 વર્ષ બી થઈ ગયા ને એના પછી બી મમ્મી મમ્મી નહેરુજી આમ કર્યું તું, મમ્મી મમ્મી આપણે ઇન્દિરાજી આમ કર્યું તું, અમે તો આમ નથી કરતા, એવી વાહિયાત વાતો આજે છે ને એ આજે ભાજપ કરી રહ્યું છે. આજે તમે સત્તાના 12 વર્ષ તમે ભોગવ્યા, બરાબર છે, એના પછી આજે તારે તમે જુઓ 20 વર્ષથી તમે આજે બિહારની અંદર તમારું જે એનડીએ નું શાસન હોય અને છતાં બી તમે એમ કહો કે આજે 20 વર્ષ પછી અમે જે લોકો એક્સપાયર થઈ ગયા હતા એના નામ જે છે એના નામ અમે જે છે દૂર કરી રહ્યા છે, એના આ રીતે કરી રહ્યા છે. હવે આ ભાજપની નીતિ રીતિ રહી છે પહેલેથી કે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પાછળના જે છે 75 વર્ષ પહેલા જે કોઈ પક્ષોએ શું કર્યું હતું ને એમ બતાવીને કદાચ તો નહેરુજી ને ઇન્દિરાજી ના હોત ને તો આ લોકોને અત્યારે તો છે ને કોઠીમાં મોઢું સંતાડવા માટેની જગ્યા ના હોત ને, એવી જે છે ને એક વાત થઈ રહી હોત. જ્યારે કોંગ્રેસ કોઈક આક્ષેપ કરે છે ચૂંટણી પંચ ઉપર અને મતદાર યાદી ઉપર, અને ભાજપના પ્રવક્તાઓ જે છે કે સીધી રીતે પ્રેસ કોન્ફરન્સમાં સામે આવી જાય છે અને ક્લેરિફિકેશન કરે છે, અરે ભાઈ અમે ચૂંટણી પંચને સવાલ કરીએ છીએ, તમે શા માટે વચ્ચે આવો છો? બરાબર છે. એટલે આમાં શું છે કે જ્યારે જે લોકો છે ને ચોરી કરતા હોય ને એ લોકો જ ક્લેરિફિકેશન કરવા માટે સામે આવે. અને આજે જ્યારે એસઆઈઆર ની આખી જે સમગ્ર પ્રક્રિયા જે રીતે થઈ રહી છે એ સમગ્ર પ્રક્રિયા જો પારદર્શી રીતે થશે ને તો સાહેબ તમે જોજો કે એમના આપણા માનનીય
નરેન્દ્ર મોદી સાહેબ જે છે ને એ એટલી પાતળી બહુમતીથી જીત્યા હતા, બરાબર છે, માંડ જીત્યા હતા. કદાચ જો ત્યાં આગળ બી જો એસઆઈઆર વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હોત ને તો આજે આપણા વડાપ્રધાન શ્રીએ બી ત્યાં આગળ હારનો સામનો કરવો જોઈએ. આજે એમ કે છે કે માન્ય વડાપ્રધાન શ્રી 4 કલાકની ઊંઘ લે છે, તો મણિપુર અને કાશ્મીરની હાલત તમે જુઓ. ગઈકાલે જે દિલ્હીની અંદર બરાબર છે જે બોમ્બ બ્લાસ્ટ થયો, ક્યાં 370 ની કલમ તમે હટાવી અને તમે જે મોટી મોટી સુફિયાની વાતો કરી હતી કે આતંકવાદીઓની કમર તૂટી જશે, નોટબંધી કરી આતંકવાદીઓની કમર તૂટી જશે, બરાબર છે, છતાં બી આજે તમે જુઓ કે એટલા જ જે છે કે જવાનો આજે શહીદ થઈ રહ્યા છે અને એટલા જ આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે ક્યાં તમે 4 કલાક જે છે કે આપણા જો માનનીય વડાપ્રધાન શ્રી ઊંઘ લઈ રહ્યા હોત તો આપણા જે છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ એમણે 50 વાર ગુમાવે ને અને નરેન્દ્ર મોદી સાહેબ ને એમ કીધું ને કે ભારત પાકિસ્તાન યુદ્ધ અટકી જવું જોઈએ, એટલે તરત જે છે ને કે મોદી સાહેબે જે છે કે એમને તાત્કાલિકપણે પાકિસ્તાનનું યુદ્ધ અટકાવી દીધું અને મેં ધમકી આપી ને કે રશિયાનું ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દેવું જોઈએ અને અમેરિકામાંથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ કરી દો, એટલે અત્યારે રશિયાના ક્રૂડ ઓઇલની આયાત જે છે ને એ સાવ તળિયે બેસી ગઈ છે ને અમેરિકાના ખોળામાં જઈને બેસી રહ્યા છે અને અત્યારે આપણને વિશ્વગુરુની વાતો શીખવાડે છે. અરે અત્યારે જે ચાઇના જે છે આપણાથી એની ચાઇના અને બાંગ્લાદેશ ને શ્રીલંકાની જીડીપી જે છે ને એ આપણા કરતા આગળ છે. આપણો ભારતીય પાસપોર્ટ જે છે ને અત્યારે સૌથી નીચી કક્ષાએ ગયેલો છે. હવે તમે અમેરિકાની અંદર આપણા જે વિદેશમાં ભણતા જે લોકો જાય છે ને એમને હથકાડી પહેરાઈને જે છે પાછા મોકલે છે. કયા વિશ્વગુરુની વાત કરો છો તમે? અત્યારના છેલ્લા છે ને 75 વર્ષ દરમિયાન ભારતના જે લોકોએ જે રીતની ગરીબી, બેકારી, ભૂખમરો અને જે છે કે મોંઘું શિક્ષણ નતું જોયું ને એ છેલ્લા 11-12 વર્ષની અંદર જોયું છે. કયા વિશ્વગુરુની વાત કરો છો તમે? આપણા ગુજરાતની અંદર છેલ્લા 15 દિવસની અંદર 15 થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી. કયા વિશ્વગુરુની વાત કરો છો તમે? બરાબર છે. તો આ બધા વિશ્વગુરુની જે ફેકોલોજી છે ને એ ફક્ત ભાજપ પોતાના પક્ષની અંદર જ રાખે. આજે ગુજરાતની અંદર જ્યારે ભારતની અંદર તો લોકો હવે સમજી ગયા છે કે આ વિશ્વગુરુની જે વાત છે ને એ ફક્ત એ જે છે કે અમુક ભાજપના અંધભક્તોની પાસે પૂરતી સીમિત છે. બાકી ભારત દેશની અંદર સાચો વિકાસ જે છે ને એ કોંગ્રેસના સમયમાં હતો. એ કોંગ્રેસનો સમય જ વધારે સારો હતો. જી જીગરભાઈ. જીગરભાઈ 5 સેકન્ડ કે માન્ય રાહુલ ગાંધીજી જોડે પણ 2 દેશના સિટીઝનશીપ છે, તો કદાચ હવે એમાં પણ એ સુધારો પ્રૂવ કરો ને બે સિટીઝન છે તો સાહેબ પ્રૂવ કરો ને. બીજું કે ભ્રષ્ટાચારમાં તો મનમોહનસિંહની સરકાર ઘરે ગઈ હતી. આ ભાઈને કદાચ ખબર નહીં હોય કે અન્ના હજારે જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ ધરણા કર્યા હતા અને માત્ર ભ્રષ્ટાચારમાં સરકાર જવા વાળી આ કોંગ્રેસ સરકાર જઈ રહી છે. અને જે કિસાનોને ગોળી આપતી હતી અમારી સરકારમાં તો કિસાનોના વોટ મળ્યા છે ભાઈ. અને 10,000 કરોડ નહીં 25,000 કરોડનું આ વખતે ગુજરાતમાં જે નુકસાન થયું એમાં વળતર ચૂક્યું છે. 15,000 કરોડની મગફળી ટીકાના ભાવે આપવાના છીએ. તમે તો શીખોને ગોળીઓ મારી હતી, નરસંહાર કર્યો હતો, એટલા જ માટે તમે ઘરે બેઠા છો. અને કેમ નથી જનતા તમને કેમ નથી વોટ આપતી? અમે બધું જ 100% કામ ખોટા કર્યા તો ભાઈ તમને કેમ નથી આવતા? તમે રાજનીતિમાં કેમ તમે નથી શપથ લઈ શકતા? વોટ ચોરી કરી એટલે રાહુલ ગાંધીજી રહી છે દિલ્હીમાં, કેરળ થી કેમ જીતવું પડે છે? આવી જાવ વારાણસીમાં, આવી જાવ તમે. પણ નહીં, એમને ખબર છે કે એક જ સમાજને આ ટેકો આપી રહ્યા છે. એસઆઈઆર નો વિરોધ એટલા જ માટે કરી રહ્યા છે કે એમની હવે જે બોગસગીરી હતી, ખોટા વોટરો હતા, એ કામ નહીં પડે. અને મેં બધી ઇતિહાસની વાત કરી. ટીએમ શેષનનું નામ તમે મને ડિક્લાઇન કરાવી જુઓ. ટીએમ શેષનને નથી ઓળખતા? ઇન્દિરા ગાંધીજી ઉપર પ્રતિબંધ ખોટો હતો. તમે વાત કરો નહેરુ બાબા સાહેબ આંબેડકરના વોટ ખારીજ નતા. ઇતિહાસ તમે વાંચી ના આવો પારસભાઈ. એવું માત્ર ખાલી આક્ષેપો કરો વિશ્વગુરુ બને છે ભાઈ. અને એટલા જ માટે ગુજરાતનો આજે તમે પોપ્યુલેશન એની જીડીપી તમે જોઈ લો. આજે 11મા સ્થાનેથી 5મા અને 4થા સ્થાને એમને નથી આવતું. સ્ટેટિસ્ટિક આંકડા લઈને બેસો ભાઈ, ત્યારે ખબર પડશે ને. તમને ટ્રમ્પની વાતો પર વિશ્વાસ છે? નરેન્દ્રભાઈ તો આપણા પ્રધાનમંત્રી છે. હું તો રાજીવ ગાંધીજીને પ્રધાનમંત્રી આપણા માનું છું, સોરી કે ઇન્દિરા ગાંધીજીને આપણા પ્રધાનમંત્રી માનું છું. પણ તમારી આંખમાં એટલું ઝેર છે કે નહીં, નરેન્દ્રભાઈ જ કેમ અમારા સંસદનું ઉદઘાટન કરી શકે? નરેન્દ્રભાઈ રામ મંદિર બનાવે તો અમારા નેતા ના જાય? ભાઈ રામ તો ભગવાનના છે ને, બધા વિશ્વના ભગવાન છે. કેમ રાહુલ ગાંધીજી ના ગયા?
માત્ર આ લોકો એક ગાંધી ફેમિલીની બહાર નીકળવું નથી, માત્ર આ ભાઈની ઉપર એક ચશ્મા ઇટાલીના પહેર્યા છે એ નીકળતા નથી, અને સ્વદેશી અપનાવો ભાઈ તો ખબર પડશે કે ભારતે કેટલી પ્રગતિ કરેલી છે, કેટલું. અને ટ્રમ્પ હોય કે યુક્રેન હોય કે રશિયા હોય, આજે નરેન્દ્રભાઈ કંઈક બોલે છે ને તો સુર્ખીઓમાં આવે છે. ત્યારે ઇન્દિરા ગાંધીજી તમારા મનીષ તિવારીજીના એક કોલમમાં લખેલું છે કિતાબમાં કે 2008માં જે મુંબઈ એટેક થયો હતો ને જીગરભાઈ, તમારી જોડે પણ સમાચાર હશે, તેમાં રિટાલિએટ કરવાનું હતું, પણ એ વખતેની કોંગ્રેસ સરકારે રિટાલિએટ નતું કર્યું. તમે જુઓ પુલવામાનો હુમલો થયો, બહુ દુઃખદ હતો, પણ નરેન્દ્રભાઈએ AK-47 ચલાવી, ત્યાં રાફેલ ચલાયા. તમારામાં તાકાત હોત ને તો આજે આપણો દેશ ખાડામાં ના હોત ને આજે આપણે કેટલાય આગળ હોત. પણ કહે છે કે ભાઈ કોંગ્રેસે બધું કર્યું તો કેમ તમે ઘરે છો? હું તો એ સવાલ પ્રશ્ન સામાન્ય વ્યક્તિ તરીકે પૂછી રહ્યો છું, એક સામાન્ય કાર્યકર્તા તરીકે પૂછી રહ્યો છું કે સમગ્ર ગાંધી પરિવાર કેમ ઘરે બેઠું છે? કેમ તમારે એનો જવાબ આપો જીગરભાઈ. ભ્રષ્ટાચારમાં સમગ્ર આખું નેતૃત્વ જામીન ઉપર કેમ બહાર છે? કેમ જામીન ઉપર બહાર છે? નરેન્દ્રભાઈ ઉપર 10 પૈસાનો ડાઘ તમે બતાવી જુઓ, ગુજરાતના મુખ્યમંત્રી પર 10 પૈસાનો ડાઘ બતાવી જુઓ તમે. તમારા નેતાઓ ભ્રષ્ટાચારમાં ખુદ ઘરે બેસી ગયા છે, પોતે જામીન ઉપર બહાર છે, એ નથી ખબર પડતી. અને પછી તમે આવી જાઓ છો ભાઈ વિશ્વગુરુ બનશે અને એ દિશામાં આગળ કામ કરી રહ્યા છે અને તમને પણ ગર્વ થશે. તમે ભલે પાર્ટીના એક લિમિટેશનમાં છો કે વાત ના કરી શકો, પણ તમને પણ ખબર પડશે કે નરેન્દ્રભાઈ જેવો નેતા જો પહેલા મળ્યા હોત તો આપણે કેટલા પણ આગળ પહોંચી ગયા હોત. અને આજે એક પણ અમેરિકાની નથી ચાલતી ભાઈ, નથી ચાલતી. આજે તમે કોઈ જુઓ નરેન્દ્રભાઈને કોઈ ઝુકાવનારું નથી. જી પરેશભાઈ બોલો. એ જીગરભાઈ પહેલા જવાબ આપી દો નિલેશભાઈને કે ગાંધી પરિવાર અત્યારે સત્તામાં કેમ નથી. એનો જવાબ એ છે કે અમે લોકો કોઈ દિવસ છે ને હિન્દુ મુસ્લિમ અને ભારત પાકિસ્તાનની રાજનીતિ નથી કરતા. અને અત્યાર સુધી જે છે ને ભાજપ જે છે ને 2014 થી લઈને 2002 થી લઈને 2025 સુધી વોટ ચોરી ભારત પાકિસ્તાન અને હિન્દુ મુસ્લિમનું ઝેર રેડીને ભારત ઉપર શાસન કરી રહ્યું છે. જ્યારે ગાંધી પરિવાર છે તો કોંગ્રેસ જે છે બિન સાંપ્રદાયિકતામાં માને છે, સર્વધર્મ સંભાવમાં માને છે. એટલા માટે અમે જે છે ને અત્યારે સત્તામાં નથી. બાકી અમે તમારી જેમ જે હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન કરીને અને આ વોટ ચોરી જે છે તમે જોયું કે તમે જીગરભાઈ જોયું 2014 થી લઈને 2025 સુધી જે રીતે વોટ ચોરી કરીને જે રીતે અને એમના નેતાઓ જે રીતે સત્તામાં આવેલા છે ને એટલા માટે તમે લોકો દેવસુ સત્તામાં છો. બરાબર છે. બાકી તમે જે ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી બી ના જીતી શકો એટલું સમર્થન બી નથી. બરાબર છે. આ જે પક્ષ જે છે કે જેના આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એમ કીધું હતું કે ખેડૂતોની આવક 15 લાખ રૂપિયા થઈ જશે, પેટ્રોલ ડીઝલ જે 36 રૂપિયા થઈ જશે, બરાબર છે, મોંઘવારી ઘટી જશે, બેરોજગારી ઘટી જશે, બરાબર છે. આ રીતના જે છે આ બધી વાતો કરી હતી. હું તો એમ કહું છું કે જો આપણા માન્ય વડાપ્રધાન શ્રી અત્યારે 12 વર્ષ જો પહેલેથી વડાપ્રધાન હોત ને તો અત્યારે આપણો દેશ છે ને સોમાલિયા અને હંગેરી અને બીજા જે છે ને કે એકદમ ગરીબ દેશોની તુલનામાં હોત. એ તો ભારતનું સદનસીબ છે કે કોંગ્રેસનું 70 વર્ષ શાસન રહ્યું કે જેથી કરીને ભારતને આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું, રેલવે મળ્યું, પોસ્ટ ઓફિસ મળી, બેન્કિંગની સુવિધાઓ મળી. ભારત દેશ જે છે ને ચંદ્ર ઉપર ગયો અને આટલી પ્રગતિ કરી એ કોંગ્રેસની દેન છે. બાકી જો ભાજપના હોત ને તો અત્યારે વર્ગ વિગ્રહના લીધે ભારત દેશ જે છે ને કે એની સ્થિતિ જે છે અત્યારે વધારે અત્યંત ખરાબ હોત. જી જીગરભાઈ. ચર્ચા ચાલુ રહેશે કારણ કે અલગ અલગ મુદ્દાઓ છે દેશમાં, ગુજરાતમાં અને આવનારા સમયમાં પણ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા રહીશું. અત્યારે હાલ મુંબઈ સમાચારના ટોક શોમાં બસ આટલું જ. જોતા રહેશો મુંબઈ સમાચાર. નમસ્કાર.